નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ધોલેરાના એક સામાજિક આગેવાને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેરના કસિન્દ્રા ગામે રહેતા રમેશભાઈ વિરસંગભાઈ વાઘેલાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। રમેશભાઈએ સામાજિક આગેવાન તેમજ ભાલ પંથકમાં લોકોના પ્રશ્નોને વાચા આપતા હોય છે। કોંગ્રેસ અને ભાજપ સહિત હવે અપક્ષ ઉમેદવારો મેદાને ઉતર્યા છે। ધંધુકા સહિત ધોલેરામાંથી પણ અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે। રમેશભાઈ છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં લોકોના પ્રશ્નો માટે સતત સરકારી કચેરીઓમાં સાથે રહી હર હંમેશ સાથ આપતા રહે છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરાવે છે। રમેશભાઈ ભાલ પંથકમાં ઉમેદવારી અપક્ષમાં નોંધાવતા વિસ્તારના લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। ઉમેદવારી પત્ર ભરવા માટે કોળી સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ, એડવોકેટ મિત્રો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધોલેરા।